ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું અબદાન રેશમા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજમાં આજે વિવિધ શાળામાં 12 સાયન્સનું પરિણામ આપવામાં આવ્યું. ભુજની વિવિધ ઉચ્ચ માધ્યમિક શાળા ધોરણ 12 નું સાયન્સનું પરિણામ આજે બાળકોને આપવામાં આવેલ હતું. આજના દિવસે બધી જ શાળાઓના વિદ્યાર્થીઓની કિસ્મત તેમના હાથમાં આપવામાં આવેલ હતી અને વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યની યોજનાઓ ઘડતા થયા હતા. વિદ્યાર્થીઓને તેના વડીલો સાથે મળીને આગળ ક્યાં એડમિશન લેવું અને કયો કોર્સ કરવા અંગે પણ ચર્ચાઓ થતી સંભળાતી હતી. બધા જ સફળ થયેલા વિદ્યાર્થીઓને મહાસાપુરા ન્યૂઝની ટીમ શુભકામનાઓ પાઠવે છે. બારોડ બોર્ડના પ્રતિનિધિ હું શ્રી પી. બારોડ. આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર અને વિજ્ઞાન જૂનો ઓલ્ડ કોર્સ પ્રોસિજરમાં આજે રિઝલ્ટ ડિક્લેર કર્યું અને તમામ સ્કૂલોની અત્યારે માહિતી લખાવી દીધી છે અને એ માહિતી બધી કલેક્શન કરી ડીઓ ઓફિસમાંથી ત્યાંથી પછી કોણ ફર્સ્ટ આવ્યું એ ત્યાંથી જાણી શકાશે. આજે શાળાવાળા અમારી પાસેથી લઈ જશે અને એ એમની સ્કૂલમાં જઈને કમ્પેર કરશે, પછી વિદ્યાર્થીને આપી શકશે. એટલે એ હવે આવતીકાલે રજા છે એટલે સોમવારે જ આપે. અને આ જે 24 સ્કૂલો જે છે સાયન્સની કચ્છ જિલ્લામાં એને તમામ આ જેણે સેમેસ્ટર અને જૂના કોર્સના જે વિદ્યાર્થીઓએ ઉપસ્થિત પરીક્ષા આપી છે એ લોકો એપ્રિલ 2013ની. હું મહેતા સૂર્યા અશોકભાઈ, હું ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને અમારે 12th સાયન્સનું અત્યારે 4th સેમનું અમારું રિઝલ્ટ આવ્યું. એટલે ઓવરઓલ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ આમ 4 સેમનું સાથે જ છે. એમાં મારું 89% રેન્ક છે અને સાયન્સ થિયરીના 89 અને આમ સાયન્સના ઓવરઓલ છે એ 84 છે %. આપના દરેક પ્રસંગોને યાદગાર બનાવવા માટે શિવધારા ટ્રાવેલ્સનો સંપર્ક કરો. આપના શુભ પ્રસંગે, લગ્ન પ્રસંગે, સ્કૂલ ટ્રીપ તથા યાત્રા પ્રવાસ માટે અમારું સરનામું છે શિવધારા ટ્રાવેલ્સ, ધવલ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત સામે, ભુજ, કચ્છ. રમેશ ગોસ્વામી 94 262 15 364, રાહુલ ગોસ્વામી 78 746 16 3. આ તે મામલતદાર કચેરી કે ભોપાભાઈનું ખેતર. અધિકારીઓની હાજરીમાં સરકારી રેકર્ડમાં ચેડા થવાની સંભાવના. ગંભીર બેદરકારી છતાં આંખ આડા કાન. ભુજની મામલતદાર કચેરીમાં અધિકારીઓની હાજરીમાં સરકારી રેકર્ડને વિકતા અમુક લોકો નજરે પડી રહ્યા છે. આ લોકો અધિકારીઓથી સેટિંગ કરી અને પોતાના લાગતા ભડકતા કાગળો ફાઇલોમાંથી કાઢી નકલો કરતા હોય છે. આ કાગળોમાંથી અમુક કાગળો અત્યંત કિંમતી પણ હોઈ શકે છે, પણ આ રેકર્ડની કિંમત ફાઇલો ચૂથતા લોકોને ન હોઈ શકે તે સ્વાભાવિક છે. મહાસાપુરા ન્યૂઝના સિક્રેટ કેમેરામાં ઝડપાયેલ આ દ્રશ્યો સાફ નજરે દેખાય છે કે અમુક લોકો સરકારી રેકર્ડને અધિકારીઓ સામે કબાટમાંથી કાઢેલ છે અને ફાઇલોમાં પરત મૂકેલ છે. આ બધા લોકો સરકારી કર્મચારી છે કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ અને જો તે સરકારી કર્મચારી ન હોય તો સરકારી રેકર્ડને ચેડા કરવાની કાર્યવાહીના ગુનામાં તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. આ કિસ્સામાં ઉલ્લેખનીય છે કે સરકારી અધિકારીઓ કે જેમને રેકોર્ડ સાચવવાની જવાબદારી હોય છે તેઓ પણ બેદરકાર બની અને નાના મોટા ઉપહારોની લાલચમાં આવી ગંભીર ભૂલો કરી બેસતા હોય છે. હવે જોવાનું એ છે કે ભુજની મામલતદાર કચેરીનું તંત્ર સુધરે છે કે ભોપાબાઈનું ખેતર બની રહે છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેને જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. મોર્ગેજ અને હાઈપોથિકેશનની સ્ટેમ્પ ડ્યુટીમાં કમરતોડ વધારો થતા હવેથી લોન લેવી મોંઘી બનશે. સાથોસાથ પાવરનામા અંગે તથા 2 વખત દસ્તાવેજ થઈ જવાની બાબતે પ્રશ્નો અંગે સબ રજિસ્ટરે માર્ગદર્શન આપ્યું. 15/5/2013 થી
ગુજરાત સરકારે એક એવો સર્ક્યુલર બહાર પાડ્યો છે કે કોઈને મોર્ગેજ અને હાઇપોથિકેશન કરવાનું હોય કે જમીન કે મકાન ઉપર કે કોઈ પણ ઉપર લોન લેવાની હોય તો 0.25 સ્ટેમ્પ ડ્યુટી વધારીને જે મેક્સિમમ 1 લાખ રૂપિયાની લિમિટ હતી તે 1 લાખ રૂપિયાની લિમિટ કાઢીને રૂપિયા 8 લાખની લિમિટ રાખવામાં આવી, જેથી જે ઊંચી લોન લેનાર છે, વધુ રકમની લોન લઈ રહ્યા છે, તેને ઘણી બધી સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો સમય આવી રહ્યો છે. તો એને કારણે એ આખા બજેટમાં ફેરફાર થઈ શકે છે. એ લોકોના આખી ઇન્ડસ્ટ્રીઝો હોય કે કોઈ પણ લોન લેનાર હોય તેનું આખું બજેટ ઉલટપુલટ થઈ શકે છે. શું આ નિયમ છે, શું આ બાબત છે? સરકારશ્રી છે ને તારીખ 15/5/2013 જે મોર્ગેજની અંદર જે બેંકોમાંથી લોન લેતા હોય છે જે વ્યક્તિઓ, એના માટે પ્રથમ પહેલા 0.25 પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી હતી. 10 કરોડ સુધી એની વધુમાં વધુ મર્યાદા હતી. એમાં 1 લાખ રૂપિયા મહત્વ મર્યાદા હતી. વધુમાં વધુ 10 કરોડ સુધી 1 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી લાગે, પ્લસ સરચાર્જ સહી થઈ અને 1 ને 40 થતા હતા, 40% સરચાર્જ લાગતું હતું. બીજો એનો સ્ટેપ આવતો હતો કે 10 કરોડથી ઉપર લોન હોય જે વધુમાં વધુ એમાં 3 લાખની મર્યાદા હતી સ્ટેમ્પ ડ્યુટીની અંદર. એ 1 લાખ અને 3 લાખની મર્યાદા કાઢી અને સરકારશ્રીએ 8 લાખ રૂપિયા મર્યાદા વિધાનસભાની અંદર પસાર કરીને 15/5 એનો અમલવારી કરી છે. એના જે લોન જે લેતા હોય, મોટી રકમની લોનો લેતા હોય એના માટે થોડુંક એવું બર્ડન દેખાશે, પણ જનરલી જોઈએ તો સરકારશ્રીની આવકનો પ્રશ્ન હોય. સરકારે ભાવ વધારો કર્યો તો હવે બીજો એક નવો સર્ક્યુલર આવ્યો છે આપણે પાવરનામામાં. બીજો એક પ્રશ્ન આવ્યો છે પાવરનામાનો. તો પાવરનામામાં સરકારશ્રીએ શું નિયમ સુધાર્યા છે અને અત્યારે શું પ્રોવિઝન છે? પાવરનામાની અંદર જે પહેલા જે હતું કે દાખલા તરીકે કાયદેસર વેચાણ જ આપી દેતા હોય છે માણસો, કે પાવરનામા થર્ડ પાર્ટીને એકચ્યુઅલી વેચાણ જ આપેલું હોય છે. એમાં શું પેલા 100 રૂપિયાની જોગવાઈ પ્રમાણે માણસો લાભ લેતા હતા. પણ સરકારશ્રીની આ આવકનો પ્રશ્ન હોય અને ખરેખર જેને મૂળ પાવરદાર બોગસ બનતા હતા કે એના માટે જે ન થાય, અને આ જે સરકારશ્રીએ જે અત્યારે માર્કેટ એકચ્યુઅલી મારી મિલકત મેં તમને વેચાણ જ આપ્યું અને હું તમને પાવર લખી દઉં, તમે જે પછી બીજી થર્ડ પાર્ટીની પાવર આગળ વેચી નાખતા હતા. તમારી ને મારી વચ્ચેનો વ્યવહાર જે ખરેખર એકચ્યુઅલી વેચાણ જ થયેલો હોય છે, પણ એ સરકારશ્રીની સ્ટેમ્પ ડ્યુટીની આવકને ઘણે લોસ જતો હતો અને પાવરનામા બોગસ બનીને માણસોની ખોટી મિલકતો વેચાઈ જતી હતી. એના કારણે થોડુંક સ્ટોપ થાય અને સરકારશ્રીએ અત્યારે પહેલા 100 રૂપિયાના પાનો હતા, અત્યારે બ્લડ રિલેશનની અંદર 100 રૂપિયા નક્કી કર્યા છે. કોઈ દસ્તાવેજો એવું જાણવા મળ્યું છે કે કોઈ દસ્તાવેજો ડબલ વખત થઈ જાય છે, તો આ કયા સ્થિતિમાં થઈ જતા હશે ને એની અંદર ખરેખર શું પોઝિશન હોય છે, જે એમાં સબ રજિસ્ટ્રારનો એમાં શું રોલ હોય છે? આમાં પહેલા તો સબ રજિસ્ટ્રારના રોલની આપણે વાત કરીએ તો સબ રજિસ્ટ્રારનો આમાં કોઈ રોલ હોતો નથી. આમાં દાખલા તરીકે અત્યારે તમારી મિલકત છે, તમે એક પાર્ટીને વેચો છો, એ જે લેનાર પાર્ટી પોતાના નામે મ્યુટેશન કરાવતી ન હોય કે મોબદલો કરાવતી ન હોય, કે દાખલા ખેતી મામદાર ઓફિસની અંદર કે રેવન્યુ રેકર્ડમાં એના નામે ચડાવતી ન હોય, મૂળ પાર્ટીના નામે ખેતીની જમીન રાખીને બેઠા હોય છો, અને જે મૂળ પાર્ટી હોય કે જનરલી બહુ કિસ્સા એવા બંધારણ છતાં કોઈક એવા રેડ કેસ બનતા હોય છે કે માણસો અન્ય પોતાના નામે મિલકત પડી હોય એટલે બીજા પાર્ટીને વેચી નાખતી હોય. બાકી આમાં કોઈ સબ રજિસ્ટ્રારનો રોલ હોતો નથી. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. માં આશાપૂર્વ ન્યૂઝનો ધડાકો. મોટા બુકી અનુસાર દરેક પ્રકારની ક્રિકેટ મેચો ફિક્સ થતી હોય છે. ક્રિકેટના સટ્ટામાં માત્ર બુકીઓ જ કમાય છે. દર્શક મિત્રો, અમે આપને આજે બતાવીશું ક્રિકેટ મેચ ફિક્સિંગમાં સનસનીખેજ ખુલાસો. મહાસાગર ન્યૂઝને એક બુકી તરફથી મળતી માહિતી અનુસાર ક્રિકેટના દરેક ફોર્મમાં ફિક્સિંગ તો થાય જ છે. આ ફિક્સિંગ અલગ અલગ રીતે થતી હોય છે. અત્યારના કેસમાં તો દિલ્હી પોલીસ દ્વારા માત્ર બોલરોની જ ફિક્સિંગ પકડવામાં આવેલ હતી, પરંતુ આ સિવાય અનેક રીતે ફિક્સિંગો થતી હોય છે. ખાસ તો મેચ બાદની પાર્ટીમાં હવે પછીની મેચ માટેનું ફિક્સિંગ થતું હોય છે. આ પ્લેયરો વિવિધ રીતે મેચોને ફિક્સ કરતા હોય છે, જેમાં બોલરો દ્વારા બેટ્સમેન પર ગુસ્સો ઉતારીને અને ઈશારો કરવામાં આવે છે. હવે પછીના બોલ લૂઝ આવવાનો છે. આ ઈશારો
ઇશારો બુકીઓ માટે હોય છે, જે હવેના બોલમાં 4 કે 6 રન આવશે તેવી સંભાવના છે. સ્પોટ ફિક્સિંગ એક બોલ અથવા એક ઓવરની હોઈ શકે છે, જેમાં એક ઓવરમાં નક્કી થયેલ રન અથવા તેનાથી વધારે રન આપવાનું હોય છે. ઇશારો ટુવાલ ટીંગીને, રિસ્ટબેન્ડ ફેરવીને અથવા ટી શર્ટ ઊંચો કરીને આપવામાં આવે છે. આ સિવાય અનેક રીતે ફિક્સિંગ થતો હોય છે, જે અંગે વધારે માહિતી આપતા એક બુકી. મેચ ફિક્સિંગ બધા ક્રિકેટરો સાથે પંટરિયા અને બુકીનો જે તાલમેલ હોય છે એનાથી થાય છે. જેટલી ક્રિકેટ રમાય છે તમામ મેચોમાં ફિક્સિંગ થાય છે. આઈપીએલ જેટલી નથી થતી, કારણ કે આઈપીએલમાં રમવાવાળા અને રમાડવાવાળા વધી જાય છે. બુકીઓ પોતાના પંટરો દ્વારા કોઈ પણ ફિક્સિંગ કરી પહેલે ક્રિકેટરથી નક્કી કરી, હોટલોમાં જનરલ રાતના પાર્ટી હોય છે એમાં નક્કી કરી રાતના કોઈ પણ ઈશારે સાઈડમાં નેપકિન લટકાવો, પાણી મંગાવો, ચાલુ બોલિંગે કે કોઈ પણ રીતે એક્સરસાઇઝ કરીને કે ભાઈ આવી રીતે ફિક્સ આ ઓવરમાં હું એટલા રન આપીશ, એવી રીતે ફિક્સિંગ થતી હોય છે. સ્પોટ ફિક્સિંગ બધી જગ્યાએ થાય છે, બેટિંગમાં, બોલિંગમાં, ફિલ્ડિંગમાં. ખાલી બોલિંગમાં તો રન આપીને થાય, બાકી બેટિંગમાં રન ન કરીને થાય, ફિલ્ડિંગમાં કેચ મૂકીને થાય, રન ન થતા હોય ત્યાં રન આપીને થાય. ફિક્સિંગ દરેક જગ્યાએ દરેક બોલ ફિક્સ હોય છે. 99.99% બુકીઓ બધા ખાઈ જાય છે, બાકીના રૂપિયા બારે જાય છે અને બાકી 2 થી 5% રૂપિયા ખાલી ક્રિકેટરોને મળે છે ને પોતે બંધામ થાય છે. આ કોઈ દિવસ બંધ થવાનો નથી ને થશે નહીં, ચાલુ જ રહેવાનો છે કાયમી. તેમને પૈસા વગર હાલે એમ નથી. બુકીઓ વેચાય એટલે તો પોતાના નફા માટે જ આ ધંધો છે, પ્યોર ધંધા માટે જ આ બધો કામ થાય છે. જેવી રીતે માણસોને તેજી દેખાડીને મંદી કરાવે, મંદી દેખાડીને તેજી કરાવે, આમાં બુકી સિવાય કોઈ કમાતો જ નથી. બુકી છેલ્લે આ ધંધામાં બુકી સિવાય કોઈ કમાતો જ નથી. ગ્રાહક તો એક દિવસ કમાઈ 10 દિવસ આપે છે. આમાં તમે જે માનતા હો, હું તો એમ માનું છું કે બધી વસ્તુ આમાં ફિક્સ છે. કારણ કે તમે જ્યારે પણ મેચ જોતા હો, એક વસ્તુ જોજો, જ્યારે તમારી ટીવીમાં કેમેરો સ્ટેડિયમમાં પ્રેક્ષક તરફ દેખાડે ત્યારે કાં વિકેટ આવશે ને કાં ચોકો આવશે. બીજી વસ્તુ, જ્યારે જે ટીમ બેટિંગ કરતી હોય એના કોઈ પણ ખેલાડીનો ઇન્ટરવ્યુ લેતા હોય, જે 12મો ખેલાડી હોય, ત્યારે પણ કાં વિકેટ આવશે ને કાં ચોકો આવશે. અને ત્રીજી વસ્તુ, જ્યારે પૂપેડો વાગશે, આઈપીએલની મેચોમાં જે પૂપેડો વાગે છે આઈપીએલનો, ત્યારે પણ જે કાં ચોકો લાગશે ને કાં વિકેટ આવશે. આ 3 વસ્તુ અમે બહુ નોટ કરી છે. બીજા ક્રિકેટર તો ઘણા ઈશારા કરતા હોય, ચાલુ સેશને કોકથી બાજવાનો, બેટ્સમેન સામે દલીલો કરવાની, એ પણ એ લોકોના એક જાતના ઈશારા જ હોય છે. આપણે એનામાં ભાવુક થઈ જઈએ છીએ, પરંતુ એ લોકોના ઈશારા સટોડિયા માટે જ કામ કરતા હોય છે. આ ઉપરાંત બુકીઓ પોતાના પંટરોને ખેલાડીઓ પાસે ઓટોગ્રાફ લેવા માટે મોકલે છે. એ અગાઉથી નક્કી કરેલા ઈશારાઓ ઓટોગ્રાફ સાથે લખીને આપે છે, જે કોડવર્ડની ભાષામાં હોય છે. કોડવર્ડની ભાષામાં વિશેષ માહિતી આપે, જેમ કે આજની મેચમાં અમુક બેટ્સમેનો નિયત રન કરશે, નિયત રનથી ઓછા રન કરશે, અથવા 2 થી 3 બેટ્સમેનો મળીને અમુક રનથી ઓછા રન કરશે. આમ આખી મેચમાં નિયત થયેલા રનથી ઓછા ટીમના રન થશે, એવું ફિક્સિંગ થતું હોય છે. અને દરેક સેશનમાં પણ નિયત કરેલા રન કે તેનાથી ઓછા અથવા નિયત કરેલા રનથી વધારે રન થશે એવું બુકીઓ ફિલ્ડરો સાથે નક્કી કરતા હોય છે. વધારામાં બુકીઓ દ્વારા સ્ટેડિયમમાં વાગતા મ્યુઝિકને પણ વિશેષ ઈશારાઓ માનવામાં આવે છે. આઈપીએલમાં મેચ દરમિયાન ટાઈમ આઉટમાં પણ મોટી ફિક્સિંગો થતી હોય છે. ટાઈમ આઉટ પછીની ઓવરમાં કંઈક અલગ જ થતું હોય છે, જે આપણે દરેક મેચમાં જોઈ શકીએ છીએ. આ ઉપરાંત ટોસ જીતવાની બાબતમાં પણ સટોડિયા કેપ્ટન સાથે ફિક્સિંગ કરતા હોય છે. પ્રથમ બેટિંગ કે બોલિંગની બાબતે પણ ફિક્સિંગ કરતા હોય છે. ક્રિકેટની મેચો પહેલાથી જ ફિક્સ હોય છે, પરંતુ સામાન્ય જનતાને આની કોઈ ખબર હોતી, અને સામાન્ય લોકો સટ્ટો રમીને પોતાના પૈસા અને જીવન બરબાદ કરે છે, અને અંતે મોટા દેવાદાર થઈ જાય છે. ત્યારે અંતમાં તેમને આત્મહત્યા કરવી પડતી હોય છે. આ ક્રિકેટના સટ્ટા અંગે વિગતવાર તપાસ કરવામાં આવે તો અનેક મોટા માથાના નામ ખુલી શકે તેમ છે. વિવિધ સરકારી તંત્રોને આઈપીએલની અગાઉ જ મોટા વહીવટો થઈ જાય છે, જેથી એ બધા જ તંત્રો આંખ આડા કામ કરીને બેસતા હોય છે. એટલે મેચ ફિક્સિંગ બંધ થાય તો સામાન્ય જનતાનું ભલું થાય તેમ છે. શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનોત્સવ અને દ્વિતીય સમૂહ લગ્નોત્સવ કથાનો પ્રારંભ તારીખ 1/6/2013 અને પૂર્ણાહુતિ તારીખ 7/6/2013. કથાના વક્તા આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પરમ પૂજ્ય શ્રી હંસદેવ ગિરિજી બાપુ. કથાનું સ્થળ શિવધામ કેન્સન મોટર્સની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. કથાનો સમય સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી. કથાના પાવન પ્રસંગો તારીખ 1/6/2013 પોથીયાત્રા સવારે 8 કલાકે. તારીખ 2/6/2013 શિવ પ્રાગટ્ય, શિવ તાંડવ અને શિવ પૂજન.
તારીખ 3/6/2013 દેવી પ્રાગટ્ય રાસ ગરબા પૂજન. તારીખ 4/6/2013 શિવ વિવાહ. તારીખ 5/6/2013 ગણપતિ પ્રાગટ્ય અને પૂજન. તારીખ 6/6/2013 દ્વાદશ જ્યોતિર્લિંગ અને પાર્થિવ પૂજન. તારીખ 7/6/2013 કૃષ્ણ ઉપમન્યુ સંવાદ, પંચાક્ષર મહિમા અને કથા વિરામ તેમજ ભવ્ય સંતવાણી. તારીખ 5/6/2013 બુધવારના રોજ રાત્રે 10 કલાકે કલાકારો યોગેશપુરી ગોસ્વામી, ઓસમાણ મીર અને સમૂહ લગ્નોત્સવ. તારીખ 3/6/2013 ના રોજ કથાપાન કરવા આવતા ભાવિકો માટે દરરોજ મહાપ્રસાદ રાખેલ છે, તો સર્વ ભક્તોએ લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે. નિમંત્રક શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ, ભુજ, કચ્છ. કચ્છની મુલાકાતે આવેલા રાજ્ય ગૃહમંત્રી શ્રી રજનીકાંત પટેલ કાયદો અને વ્યવસ્થાને વધારે સુદ્રઢ બને તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. કચ્છની મુલાકાતે આવેલા ગૃહ રાજ્ય મંત્રીએ કચ્છની પ્રજાને અપીલ કરી હતી કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો તેઓ પૂરેપૂરો લાભ લે અને તે માટે જે કંઈ જરૂર હોય તે પ્રયાસો પણ કરવામાં આવશે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. આજે ગાંધીધામ તાલુકાના શિણાઈ ગામે એક આહિર સમાજની વાડીનું ખાતમુહૂર્ત હતું અને બધા મિત્રોનો આગ્રહ હતો કે મારે ખાતમુહૂર્તમાં પહોંચવું, એટલા માટે ખાસ એક સમાજની અદ્યતન સારી વાડી એક દાતાના મારફતે ઊભી થઈ રહી હતી, તો આ સામાજિક કામ માટે મારું શિણાઈ આવવાનું થયું હતું. અને રાજ્ય સરકાર દ્વારા અત્યારે કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે. ગામે ગામ કૃષિ રથ જઈ અને ખેડૂતોને માર્ગદર્શન મળે એના માટેનો જે સરકારનો સનિષ્ઠ પ્રયાસ થઈ રહ્યો છે. તો આજે શિણાઈમાં જે કૃષિ રથનો સમાપનનો પણ પ્રસંગ હતો, તો આ બંનેને સાથે જોડી અને શિણાઈ ગામના ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા. ત્યાં વાડીનું પણ ખાતમુહૂર્ત થયું અને કૃષિ રથના માધ્યમથી રાજ્ય સરકારની યોજનાઓ, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મળતા લાભો, આ બધાની ચર્ચા વિચારણા ત્યાં થઈ અને ખૂબ સારી રીતે કાર્યક્રમ સંપન્ન થયો. સામાન્ય રીતે કચ્છ એ આપણો આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો જિલ્લો છે, એટલા માટે સરહદી સુરક્ષાના સંદર્ભમાં રાજ્ય સરકાર હંમેશા સતત પ્રયત્નશીલ હોય છે. નાના મોટા કોઈ ઇસ્યુઝ હોય તો એને તાત્કાલિક સોલ્વ કરી અને ઘટતી કાર્યવાહી પણ રાજ્ય સરકાર કરતી હોય છે. આજે હું અહીંયા મારા વિભાગના અધિકારીઓ સાથે પણ બેસવાનો છું. એમાં પણ કોઈ નાનો મોટો વિષય હશે તો અમે સાથે ચર્ચા કરી અને રાજ્ય સરકાર એમાં કંઈ વધારે સારું શું કરી શકે એમના પાસેથી પણ જાણીશું. સટ્ટાની વાત હોય કે અન્ય કોઈ નાની મોટી ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ હોય, આ તમામ પ્રવૃત્તિઓમાં સરકાર હંમેશા કડકાઈથી વર્તતી હોય છે. અને હમણાં કે આવનારા સમયમાં જ્યારે પણ આવી કોઈ પ્રવૃત્તિ ધ્યાનમાં આવશે તો સરકાર, પોલીસ એમાં સખતમાં સખત કાર્યવાહી કરશે. દારૂ જુગાર કોઈ પણ પ્રશ્ન હોય, સરકાર મેં કહ્યું એ પ્રકારે ક્યાંય પણ આ વાતને ચલાવી લેવા તૈયાર નથી અને આવા દરેક બાબતો જ્યાં પણ ધ્યાનમાં આવશે ત્યાં એના સામે સખતમાં સખત કાર્યવાહી થાય એનો પૂરેપૂરો પ્રયત્ન. નારીના આંતરવસ્ત્રોનું ઉપવન એટલે ન્યૂ CDS ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ અંડરગાર્મેન્ટમાં અવનવી કંપનીઓની વિશાળ રેન્જ એટલે CDS. લેડીઝ વેરમાં અનેક જાણીતી કંપનીઓની બ્રાન્ડો અહીં જ મળી રહેશે. સ્પોર્ટ્સ વેરમાં ટ્રેક સૂટ, ટી-શર્ટ, પેન્ટ, હેરમ, લેગિન્સ, જેગિન્સ, બરમુડા. ન્યૂ CDS ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. મોબાઈલ નંબર 8469680636 9584619942. ટેલિફોન નંબર 02832223048. સ્થળ દિવ્યમણી બિલ્ડિંગ, થોપ સ્ટ્રીટ, પાર્કિંગ સ્ટેન્ડ નિયર રત્નદીપ હેન્ડીક્રાફ્ટ, અપોઝિટ કુમકુમ સારી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કચ્છ મેમણ વુમન કાઉન્સિલર દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં બાળકો અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. જોઈએ એક અહેવાલ. मेरा नाम नमीरा रिजवान मुंशी है. हम यहाँ पे KMWC उम्मीद के समर कैंप में है जो 10 डेज का था. हमने 10 डेज में बहुत एंजॉय किया. डिफरेंट गेम्स भी खेली और कंपटीशंस भी बहुत सारे थे. हमने 1 मिनट गेम्स खेली जिसमें क्लिप एंड हेयर, टंग ट्विस्टर और बहुत सारी गेम्स थी. फिर हमने स्नेक एंड लैडर और पासिंग द बॉल भी
वो भी खेला। आज यहाँ पे एक पॉटर आया था जिसने हमें अलग अलग पॉट्स बनाना सिखाया और अलग अलग शेप्स के खिलौने बनाना भी सिखाया। मेरा नाम मेमन अनीस है। हम यहाँ पे KMWC के समर कैंप में आए हैं। हमने यहाँ पे बहुत सारी गेम खेली थी और यहाँ पे एक दिन नाथ शरीफ का कंपटीशन भी था जिसमें कई लोग विजेता भी हुए थे। हमें यहाँ आके बहुत अच्छा महसूस हो रहा है और ये मुझे उम्मीद है कि ये अगले साल भी होगा। मेरा नाम महवेश है। मैं KMWC की प्रेसिडेंट हूँ। KMWC दैट इज़ कच्ची मेमन वुमेन्स काउंसिल उम्मीद। एक्चुअली KMWC उम्मीद एस्टैब्लिश करने के पीछे का रीज़न ये था कि क्यों ना हमारे बच्चों को एक अलग सा स्तर मिले। हमने काफ़ी सारे फंक्शंस भी पहले किए हुए हैं और इस बार क्योंकि वेकेशंस का टाइम पीरियड है तो हमने ये सोचा कि क्यों ना अलग अलग ग्रुप के लिए अलग अलग एक्टिविटीज़ करवाई जाए। तो इसीलिए हमने समर कैंप का ऑर्गेनाइजेशन किया हुआ है। हमने समर कैंप ऑर्गेनाइज किया। समर कैंप में हमने 4 ग्रुप्स में डिवाइड किए हैं बच्चों को। सबसे पहला ग्रुप है तारे ज़मीन पर, मतलब कि बच्चों का कैंप है जिसमें 6 से लेके 14 साल तक के बच्चों ने पार्टिसिपेट किया है। उसके बाद है हमारा ग्रुप बी जो है आर्ट एंड क्राफ्ट, जिसमें मड वर्क, मेहंदी, पॉट डेकोरेशन, कैंडल मेकिंग, फ्लावर मेकिंग, ये सारी एक्टिविटीज सिखाई गई हैं। उसके बाद नेक्स्ट जो है वो हमारा ग्रुप सी है, લર્ન એન્ડ અર્ન કેમ્પ, શીખો અને કમાઓ। તમે કંઈક એવું શીખો જેના કારણે તમે આગળ જતા પોતે સેલ્ફ એમ્પ્લોયડ થઈ શકો છો, એવા અમે કોર્સનું અહીંયા ઓર્ગેનાઇઝેશન કર્યું હતું। જળ જીવન, પાણીજન્ય રોગોથી મુક્ત રહેવા અને સારા સ્વાસ્થ્ય માટે દીપ એન્ટરપ્રાઇઝની એકવાર અવશ્ય મુલાકાત લો। તમામ પ્રકારના આરો પ્લાન્ટ, સોફ્ટનર પ્લાન્ટ, વોટર પ્યુરિફાયર, પાણીનું ક્લોરિનેશન તેમજ ડોઝિંગ પ્લાન્ટ હોલસેલના ભાવે રિટેલમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે દીપ એન્ટરપ્રાઇઝ। ORG, કેન્ટ, લાઈફસ્યોર, ક્રિસ્ટલ, એપલ કંપનીના ઓથોરાઇઝડ ડીલર। રૂપિયા 4,000 થી 17,000 સુધીની આરો સિસ્ટમ હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। પહેલી વખત 12 સ્ટેજમાં આરો પ્લાન્ટ આપની સમક્ષ રજૂ કરીએ છીએ, જેમાં બાયોશેરા ટેકનોલોજી ઉપલબ્ધ છે। સમગ્ર કચ્છમાં ફ્રી હોમ ડિલિવરી, વર્ષ દરમિયાન 4 સર્વિસ ફ્રી તથા 1 વર્ષની વોરંટી ફ્રી। હોમ ડેમોન્સ્ટ્રેશન તો આજે જ સંપર્ક કરો। અમારું સરનામું દીપ એન્ટરપ્રાઇઝ, 6ઠી બારી રિંગ રોડ, ગેબનશા પીરની દરગાહ સામે, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9725522004। હવે જોઈએ ક્રાઇમ રિપોર્ટ। માંડવીના વેપારી શિરીષ ભંડારીના મૃત્યુના કિસ્સામાં લૂંટ સાથેની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું। 2ની ધરપકડ। તારીખ 7/4/2013 માંડવીના પ્રસિદ્ધ વ્યાપારી શિરીષ ભંડારી ગુમ થયા। તારીખ 28/4 તેની લાશ મળી હતી। પ્રથમ પોલીસે અન્ય ગુનો નોંધ્યો, પણ ધારાસભ્ય શ્રી તારાચંદ છેડાએ છેક સુધી રજૂઆત કરતા તથા ગૃહમંત્રી સુધી આ પ્રશ્ન પહોંચતા માંડવી પોલીસ સક્રિય થઈ। ત્યારબાદ એક ફોન કોલના આધારે જાવેદ જુમા ચાવડા ગામ ઉના તથા નવાજ જુમા માંડવી ગામનાને પકડી પાડતા હત્યાનો ભેદ ઉકેલાયો છે। જો માંડવી પોલીસ પ્રથમથી જ સક્રિય રહી હોત તો આ હત્યાનો ભેદ વહેલો ઉકેલી શકાયો તેમ જાણકારોનું માનવું છે। આપણે અત્યારે છીએ માંડવી પોલીસ સ્ટેશનમાં અને માંડવી પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળતા જ તોહમતદારો ધ્રુજી ઉઠ્યા છે। HG ઝાલા પીઆઈ તરીકે માંડવી સર્કલ ઇન્સ્પેક્ટર હતા અને માંડવી પીઆઈ તરીકે આવતા જ એમને જે ગુનો ડિટેક્ટ કર્યો છે કે માંડવીની પ્રજા અને મીડિયાને પણ શંકા હતી કે શિરીષ ભંડારીનું ખરેખર આત્મહત્યા નથી પણ હત્યા જ છે, તો પોલીસે એ બેઝ ઉપર ગુનો ડિટેક્ટ કર્યો અને 2 તોહમતદારોને પકડીને લાવી છે। ખરેખર હત્યા જ છે એવું પોલીસ પણ માને છે અને તોહમતદારો પણ અહીંયા હાજર છે। આપણે મળશું માંડવી પીઆઈ HG ઝાલાને અને એ શું કહે છે સાંભળી। માંડવી પોલીસ સ્ટેશનમાં 27/4/13 રોજ શિરીષભાઈ કાંતિલાલ જૈન કે માંડવીવાળા રાત્રિના 9:30 વાગ્યે તેઓના ઘરેથી નીકળેલા અને તેઓનો મોબાઈલ ઉપર કોન્ટેક્ટ થતાં તેઓનો મોબાઈલ સ્વિચ ઓફ બંધાવતો। બીજે દિવસે લાકડાપીઠ બજારમાંથી તેઓની 28 તારીખે તેઓની 28 લાશ મળી આવી। લાશ પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ રીતે મળેલી। તેઓની લાશ ઉપરથી સોનાના દાગીના, ચેન, વીંટી, રોકડ રકમ અને મોબાઈલ વગેરે ગુમ થયેલું
પોલીસ એ દ્રષ્ટિએ તે રીતે એની શંકાની દ્રષ્ટિએથી તપાસ કરી રહી હતી. તેઓની મોબાઈલની કોલ ડેટાની વિશેષ તપાસ ચાલુ જ હતી. મોબાઈલની કોલ ડેટા ઉપરથી જુમા જાવેદ જે ઉનાવાળા છે ચાવડા, તેનો મોબાઈલ મનોજનાનો ત્યાં એક્ટિવ થતા તે ઉપરથી પોલીસે વધુ તપાસ કરેલી. એણે અને તેનો ભાણેજ જે સલાયાનો છે તે બંને થઈ અને શિરીષભાઈને ગળે ટૂંપા દઈ અને લૂંટના ઈરાદે આ મર્ડર કરેલાનું જણાયેલું. આ અંગે એના ભાઈએ ફરિયાદ માંડવી પોલીસ સ્ટેશન દાખલ કરાવેલી છે. આરોપી બંનેની ધરપકડ કરેલી છે અને મુદ્દામાલ તેણે ક્યાં રાખેલો છે જે વિશેષ તપાસ ચાલુ છે. આ અંગે ધાંગધ્રા નજીક પરોડે ઇનોવા સાથે ટ્રકની ટક્કર થતા 3ના મૃત્યુ થયા. મૃતકમાં રાપર તાલુકાના સઈ ગામના આંબાભાઈ પટેલ ઉંમર વર્ષ 40, જગદીશભાઈ પટેલ ઉંમર વર્ષ 18 તથા કાંડગ્રા ગામના દશરથસિંહ જાડેજા ઉંમર વર્ષ 50 નો સમાવેશ થાય છે. ભચાઉની સર્વોદય સોસાયટીમાં રહેતા ભરતસિંહ જાડેજાના મકાનમાંથી 15,000ની ચોરી થઈ. આરોપીઓ નાસી ગયા. કાળા ડુંગરમાં 49 લાખની પથ્થર ચોરી સબબ પકડાયેલા 4 આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવી. આદિપુરમાં સિંધુબાગ તથા તળાવ પાસે જ્યાં ટ્યુશન ક્લાસીસ ચાલે છે ત્યાં રોમિયોએ કબજો જમાવ્યો. છોકરીઓની છેડતી પણ થાય છે. આદિપુર પોલીસ અન્ય કામોમાં પોરવાયેલી. ખાવડામાં કોમ્પ્યુટર ચોરીમાં 2 આરોપી ગફાર સમા તથા વાહેદ શમાને ખાવડા પોલીસે પકડી પાડ્યા. ભુજના વાણિયાવાડ વિસ્તારમાં મંજુલાબેન દેવી પૂજકે આજુબાજુ સાથી ધંધાર્થીઓ હેરાન કરે છે તેવી રજૂઆત ડીએસપી સમક્ષ કરાઈ. સમાચારોને પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટના 20 ન્યૂઝ. અત્યંત શરમજનક બાબત એ છે કે ક્રિકેટરોએ દેશના લોકો સાથે ગદ્દારી કરી પૈસા સાથે છોકરીઓની પણ માંગ કરી હતી. રાપર ભચાઉ વિસ્તારમાં માથાભારે તથા રાજકીય વજન ધરાવતા નેતાઓ નર્મદાના નીરની ચોરી કરતા કુવા રિચાર્જ કરે છે તેવી ચર્ચા બહાર આવી. ભચાઉ ભુજ વાયા દુધઈ રોડ 4 લેન થાય છે. તેમાં કપાયેલા વૃક્ષોની જગ્યાએ 1000થી વધુ વૃક્ષો કોન્ટ્રાક્ટર દ્વારા વાવવામાં આવશે. 18મી મે 1974 ના રોજ ભારતે સૌપ્રથમ અણુ વિસ્ફોટ કરી સમગ્ર વિશ્વને આંચકો આપ્યો હતો. અમદાવાદની સંસ્થા ઘૃણાલય કેન્સર પેલિયેટિવ કેર સંસ્થા કેન્સરના દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપશે. કેન્સરના ગરીબ દર્દીઓને ખૂબ મોટી રાહત થશે. મેદસ્વીતા ઘટાડનારા બેક્ટેરિયાની શોધ થઈ. ઉંદર ઉપર આ બેક્ટેરિયાનો પ્રયાસ સફળ. મનુષ્યનું જાડાપણું ઘટાડવા તરફ શોધ. કચ્છ કલેક્ટરે ચોક્કસ દિવસે આવેદનપત્ર સ્વીકારવા માટે પ્રસિદ્ધ કરાયેલ ફતવા બદલ વિરોધ સ્વરૂપે લઘુમતી મહિલા મોરચાએ વિરોધ વ્યક્ત કર્યો. કે જનરલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામે રખાયેલા કામદારોને ઓછો પગાર આપી શોષણ કરાય છે તેવી બૂમ ઉઠી. સરકારની ડ્રગ પોલીસ અમલી બનતા જીવન રક્ષક દવાઓ સાથે અન્ય દવાઓ 80% સસ્તી થશે. કોલસા કૌભાંડની તપાસ કરી રહેલ એસબીઆઈના એસપી વિવેક દત્તા તથા એક ઇન્સ્પેક્ટર ₹15 લાખની લાંચ લેતા પકડાયા. મૂર્તિઓ બનાવવા માટે પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગ ઉપરના પ્રતિબંધ ઉઠાવી લેવાયા છે. અંજાર રેલવે સ્ટેશને સત્તાવતી વિવિધ સમસ્યાઓ દૂર કરવાની માંગણી સાથે આંદોલન શરૂ કરાયું. શહેરની 25થી વધુ સંસ્થાઓ જોડાઈ. ફ્રાન્સના કોલગલનો દીકતો ધંધો ₹10 લાખમાં ઘરડાઓ અને કુમારિકાઓ વેચાઈ. કર્મચારીઓને પેન્શન યોજના હેઠળ હવે માસિક મિનિમમ ₹1000નું પેન્શન મળે તેવા સુધારાને કેબિનેટની મંજૂરી. ઓસ્ટ્રેલિયામાં યુવકે ભારતીય યુવતી સાથે દુષ્કર્મ કર્યું તે બદલ 45 વર્ષની જેલની સજા થઈ. ઊંઝામાં મામેરા સાથે લગ્ન પ્રસંગે આવેલ મૂક બધિર યુવતી ઉપર ગામના નરાધમે બળાત્કાર ગુજાર્યો. ગામ લોકોએ આરોપીની ધરપકડ કરી પોલીસને સોંપ્યો. અમદાવાદમાં રાજુ ઠક્કરને કસ્ટડીમાં મારામારીથી મૃત્યુ નિપજતા પીએસઆઈ સહિત 5 પોલીસ કર્મચારીઓની ધરપકડ કરાઈ. ભારતમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 61 લાખ ઘટી ગઈ. કપૂર ખાનદાનના નબીરા રણવીર કપૂરે જણાવ્યું કે આરકે બેનરને પુનઃ જીવિત નહીં કરે. પોતાની પ્રોડક્શન કંપની સ્થાપવાની ઈચ્છા. કચ્છના બુકીઓ અને પંટરિયાઓ ઉપર તૂટી પડવા પોલીસને ઉપરથી આદેશ અપાયો. દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી મા આશાપુરા ન્યૂઝની ટીમને રજા આપશો. નમસ્કાર.